વિદ્યાર્થી મિત્રો, વેલ તો સરસ મજાની આપણે વિવિધ પ્રકારની એન્થાલ્પીની વાતો કરીએ છીએ. લાસ્ટ ટાઈમ બહુ ઇન્ટરેસ્ટિંગ એન્થાલ્પી ગયા લેક્ચરની અંદર આપણે જોઈ લીધી છે, બરોબર. એના થોડા એક્ઝામ્પલ પણ એકાદ બે જોયા છે અને વાત કરી હતી કે જે તમારું પરમાણુકરણ એન્થાલ્પી છે અને બંધ એન્થાલ્પી છે. બંધ એન્થાલ્પી જે છે એ દહન એન્થાલ્પી જેવી થોડીક મળતી આવે છે. એમાં તે બંધ વિયોજન એન્થાલ્પી, ખાસ બંધ સર્જન એન્થાલ્પી છે એમાં તો શું આવશે તો કે બધી નોર્મલ એન્થાલ્પી જેવું છે. એનો એન્થાલ્પી ફેરફાર, કુલ પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર જોઈએ તો બંધ સર્જન એન્થાલ્પીની વાત કરું છું. બંધ સર્જન એન્થાલ્પીમાં કુલ એન્થાલ્પી ફેરફાર જોઈએ તો શું આવશે? પ્રક્રિયા નિપજન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી. પણ બંધ વિયોજન એન્થાલ્પીમાં શું આવશે? પ્રક્રિયકોની એન્થાલ્પી માઇનસ નિપજોની એન્થાલ્પી. એવું ને એવું જ ક્યાં આવે છે? દહન એન્થાલ્પીમાં શું આવે છે તો કે ભાઈ પ્રક્રિયકોની દહન એન્થાલ્પી માઇનસ નિપજોની દહન એન્થાલ્પી બરાબર કુલ એન્થાલ્પી ફેરફાર જોવા મળે છે. આજે અલગ અલગ પ્રકારની બીજી ઇન્ટરેસ્ટિંગ એન્થાલ્પી ફેરફાર જોવો છે, પણ એ પહેલા એક સરસ મજાનો એક્ઝામ્પલ જોઈ લઈએ કે જે આપણે બંધ એન્થાલ્પી રિલેટેડ જોયું છે. જે બંધ એન્થાલ્પી જોઈ છે એને રિલેટેડ એક સરસ મજાની એક્ઝામ્પલ જોવું છે મારે, તો એના વિશે થોડી વાત કરી નાખીએ. પછી આપણે જોઈએ છીએ પાછી અલગ અલગ એન્થાલ્પીઓ. કયું એક્ઝામ્પલ સરસ મજાનું તમારે સાહેબ અમને દેખાડવું છે એ અમને જરા કહી દો. ચલો, તો મારે પહેલું એક એક્ઝામ્પલ તમને દેખાડવું છે. એ એક્ઝામ્પલ છે નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ. નાઇટ્રોજન મારી પાસે લખેલી છે, રકમ નીચે ટેબલ પર લખેલી છે. હું એ રકમ લખેલી છે એના રિલેટેડ તમને ગણતરી કરાવી દઉં છું. રકમમાં છે N ટ્રિપલ બોન્ડ N H અને NH ની બંધ ઉર્જા અનુક્રમે NH ની બંધ ઉર્જા અનુક્રમે 945 436 945 436 અને 391 કિલો જૂલ પ્રતિ મોલ છે. અને 391 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો આપેલી પ્રક્રિયાની એન્થાલ્પી ગણો. તો આપેલી પ્રક્રિયાની એન્થાલ્પી ગણો. ખાસ ધ્યાન રાખવાનું છે બેટા, બહુ ઇન્ટરેસ્ટિંગ છે એટલા માટે, બરાબર. પ્રક્રિયા શું આપેલી છે? N2 ગેસ વત્તા 3H2 ગેસ gives 2NH3 ગેસ. N2 ગેસ વત્તા 3H2 ગેસ gives 2NH3 ગેસ, જેને આપણે હેબર પદ્ધતિથી એમોનિયાની વાત કરીએ છીએ. વેલ, ચાલો, તો હવે આની માટે આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. શું કેલ્ક્યુલેશન કરવાનું છે એની જરાક આપણે મસ્ત મજાની વાતો કરીએ. પછી જે એન્થાલ્પીઓ છે એના વિશે આપણે વાત કરીએ. ચલો, તો પહેલા તો જો N એટલે અહીંયા N ટ્રિપલ બોન્ડ N જ હશે. ચલો, વેલ, પછી અહીંયા જુઓ H તો હશે પણ 3 મોલ હશે. પછી આ તરફ તમે જોવા જશો તો અહીંયા શું હશે? N એક તો NH બંધની તમને એન્થાલ્પી આપી છે, પણ અહીંયા તો પેલા NH બંધ છે, 3 NH બંધ છે એટલે 3 તો A અને એને ગુણ્યા શું છે પાછું 2. આ આખી ઘટના તમને જોવા મળવાની છે બેટા. 3 NH બંધ તો છે જ, પાછું એને ગુણ્યા શું કરવાનું છે? તમારે 2 કરવાનું છે. વેલ, એનો પણ કોઈ વાંધો નથી. આપણે તો આપણા સૂત્રને ધ્યાનમાં રાખવાનું છે અને વાતને આગળ વધારવાની છે. વધારો જોઈ. ચલો, તો આની એન્થાલ્પી કેટલી છે? 945 પ્લસ 3. આની કેટલી છે? 3 ગુણ્યા 436. અને આ તરફ તમે જોશો બરાબરની તો બરાબર શા માટે કહીએ છીએ? ખાલી આ નિપજોમાં જ રાખીએ છીએ આ પ્રક્રિયકો છે. તો અહીંયા કેટલી છે? 391. તો જો 2 3 બંધ છે એટલે 3 ગુણ્યા 391 તો ખરું જ. એને ગુણ્યા પાછું શું કરવાનું છે? તમારે 2 કરવાનું છે. આખી મેટર સર તમને ક્લિયર થતી હોવી જોઈએ, બરોબર છે. 2 વખત છે, આપણે થોડી વાર પહેલા હું એક્ઝામ્પલ જોયું છે એટલા માટે સમજાવું છું. 2 તો 2 મોલનું લીધું છે પ્લસ અહીંયા 3 બંધ છે એટલા માટે એને ગુણ્યા શું કીધું છે? મેં 3 કીધું છે. આની તમે વાત કરશો તો આખાનો ગુણાકાર અને સરવાળો બે વસ્તુ ભેગી કરશો એટલે જવાબ આવશે 2253 કિલો જૂલ. કિલો જવાબ આવે છે બેટા 2253 કિલો જૂલ આ પ્રક્રિયકો માટે. નિપજો માટે તમે જોવા જશો તો નિપજો માટે કેલ્ક્યુલેશન કરશો તો જવાબ શું આવશે? 2346 કિલો જૂલ. ફરી વખત યાદ રાખજો, 2346 કિલો જૂલ.
ઓકે, હવે આપણને ખબર છે ડેલ્ટા આર એચ 0 કયો તો વાંધો નહીં, ના કયો તો ચાલશે. શું આવશે? ડેલ્ટા એચ, ડેલ્ટા એચ બોન્ડ એન્થાલ્પી છે ને, ડેલ્ટા બોન્ડ એચ કરી દઉં છું. કોણ? તો કે અહીંયા આવશે રિએક્ટન્ટ માઇનસ ડેલ્ટા બોન્ડ એચ પ્રોડક્ટ. ક્લિયર થઈ છે બેટા? બંધ એન્થાલ્પીની વાત છે એટલા માટે. ઓકે, યસ યા નો? ઓકે, એનો બધાનો સરવાળો કરવાનો છે એટલે આખું ખરેખર તો સરવાળો એવું સિગ્મા લખવું જોઈએ મારે. બરાબર છે? ચાલો લખી દઉં છું, મારી ફરજ પ્રમાણે હું ગોઠવી દઉં છું. ઓકે, ચાલો તો હવે આપણે જરા કેલ્ક્યુલેશન કરીએ. આની ઉર્જા 2253 માઇનસ આની છે 2346. 2253 માઇનસ 2346 જવાબ આવશે માઇનસ 93 કિલો જૂલ ડેલ્ટા આર એચ બરાબર માઇનસ 93 કિલો જૂલ તમને જવાબ જોવા મળશે. સમજણ પડી છે બેટા આખી વાત? તો આ રીતે હોય છે તમારી પ્રક્રિયા એન્થાલ્પી. તમને નીચે સુધી દેખાય છે? હા સાહેબ દેખાય છે. તો આ છે તમારી પ્રક્રિયા એન્થાલ્પીની મસ્ત મજાની સરસ હોવાતો આ પ્રમાણે તમારે કેલ્ક્યુલેશન કરવાની હોય છે. ટાઈમ નહીં બગડતા મારે જોવી છે હાઇડ્રોજનેશન એન્થાલ્પી. જો ધ્યાન આપજો, હું આજે અલગ અલગ 3 પ્રકારની એન્થાલ્પી સમજાવવાનો છું. હાઇડ્રેશન કોને કહેવાય અને હાઇડ્રોજનેશન કોને કહેવાય? તો પહેલા હાઇડ્રોજનેશન એન્થાલ્પી હું તમને સમજાવવાનો છું. બરાબર છે? શું કહે છે હાઇડ્રોજનેશન એન્થાલ્પી, એના વિશેથી વાતની શરૂઆત આપણે કરી દઈએ. તો તમારા ખરેખરમાં શું હોય છે તો કે ભાઈ જે અસંતૃપ્ત સંયોજન હોય, કેવું સંયોજન હોય બેટા? અસંતૃપ્ત સંયોજન હોય એની અંદર હાઇડ્રોજનનો ઉમેરો કરવાનો. 1 મોલ અસંતૃપ્ત સંયોજનમાં હાઇડ્રોજનનો ઉમેરો કરી સંપૂર્ણ સંતૃપ્તમાં ફેરવવાનું છે. હાઇડ્રોજનીકરણ એને કહેવાય હાઇડ્રોજનેશન. ઇંગ્લિશમાં શું કહેવાય? હાઇડ્રોજનેશન એન્થાલ્પી. એ એન્થાલ્પી તો ભૂલી ગયું. બરાબર છે? એને કહેશું ડેલ્ટા હાઇડ્રો ડેલ્ટા એચ લખું ખાલી ચાલશે બેટા? ડેલ્ટા એચ એચ આ હાઇડ્રોજનીકરણની વાત છે. હાઇડ્રોજનેશન ઇંગ્લિશમાં શું કહેવાય? હાઇડ્રોજનેશન. શું કહેવાય ઇંગ્લિશમાં? હાઇડ્રોજનેશન. સોરી મિનિટ, હાઇડ્રોજી આવશે. હાઇડ્રોજનેશન એન્થાલ્પી શું કહે છે એની વ્યાખ્યા? 1 મોલ અસંતૃપ્ત, 1 મોલ અસંતૃપ્ત શું લેવાનું છે? કાર્બનિક સંયોજન. કાર્બનિક સંયોજનનું તો સંયોજનને 1 મોલ કાર્બનિક સંયોજનને એક કામ સંયોજનને નથી કરતું, સંયોજનનું જ રાખું છું. 1 મોલ અસંતૃપ્ત કાર્બનિક સંયોજન સંપૂર્ણ સંતૃપ્ત કાર્બનિક સંયોજનમાં રૂપાંતર કરવા દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને હાઇડ્રોજનીકરણ એન્થાલ્પી કહે છે. હવે જો શું થાય તો કે ભાઈ CH2 ડબલ બોન્ડ CH2 બરાબર, એની અંદર શું કરું છું? હાઇડ્રોજન ઉમેરું છું. આ છે ઇથિન, જે અસંતૃપ્ત કહેવાય. દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતું સંયોજન છે. હાઇડ્રોકાર્બનમાં દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતું સંયોજન અસંતૃપ્ત કહેવાય. તો એને આપણે બધા સિંગલ બંધમાં ફેરવી દઈએ એટલે શું થઈ ગયું? સંતૃપ્ત. સમજી લો કે આની અંદર હું 2 હાઇડ્રોજન ઉમેરું, એક H અને આ એક અહીંયા જોડાઈ જાય, એક અહીંયા જોડાઈ જાય, આ બંધ તૂટી જાય અને શું બની જાય? CH3. તો અહીંયા બધા જ બંધ જો CH H H C
એચ એચ બધા સિંગલ બંધ છે, એકલ બંધ છે, તો આ સંતૃપ્ત કહેવાય. જ્યારે આ કેવું કહેવાય? અસંતૃપ્ત કહેવાય. તો એને દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર હોય એને આપણે શું કહીએ છીએ? હાઇડ્રોજિનેશન એન્થાલ્પી. શું કહીએ છીએ? ડેલ્ટા એચ એચ હાઇડ્રોજિનેશન એન્થાલ્પી એને કહેવાય. ત્રિબંધ હોય, સમજી લો કે CH ટ્રિપલ બોન્ડ CH, તો અહીંયા શું કરવું પડે? મારે 2H2 એડ કરવા પડે, 2 મોલ H2 એડ કરવા પડે. તો શું થઈ જાય? ફરી વખત એનો પણ CH3 માં રૂપાંતર થઈ જાય. તો આ દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર થાય છે એને પણ હાઇડ્રોજિનેશન એન્થાલ્પી કહેવાય. હજી એક એક્ઝામ્પલ લઉં છું, ધ્યાન આપજો. શું કરું છું? CH ટ્રિપલ બોન્ડ CH, આને આમ પણ લખાય C2H2, બરાબર છે? આને આમ લખાય C2H4. આ યાદ રાખવાનું છે. આપણે આવવાનું છે ધોરણ 11 ની અંદર આવવાનું જ છે, પણ ક્યાં આવવાનું છે? ચેપ્ટર નંબર 12 અને 13 ની અંદર આની વાતો આવવાની છે, પણ અત્યારે તમારે હાલ પૂરતી આ યાદ રાખવાનું છે. આને C2H4 કહેવાય. C2 અને H કેટલા છે? 4. જ્યારે આની અંદર જુઓ C કેટલા છે? 2 અને H પણ કેટલા છે? 2. C2H2. ઓકે, હવે એની અંદર હું H2 ઉમેરું છું, માત્ર H2 ઉમેરું. ધ્યાન આપજો, અહીંયા મારે કેટલા ઉમેરવા પડ્યા હતા? 2H2 ઉમેરવા પડ્યા હતા. ત્યારે હાઇડ્રોજિનેશન એન્થાલ્પી થઈ હતી, પણ અહીંયા ખાલી H2 ઉમેરું તો શું થઈ જશે? તો CH2 ડબલ બોન્ડ CH2 થઈ જશે. તો આ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર હાઇડ્રોજિનેશન એન્થાલ્પી કહેવાશે કે નહીં કહેવાય? મેં શું વ્યાખ્યામાં કીધું છે? એક મોલ અસંતૃપ્તનું સંપૂર્ણ સંતૃપ્તમાં રૂપાંતર થવું જોઈએ. સિંગલ બંધ બને એને સંતૃપ્ત કહેવાય. તો અહીંયા બધા સિંગલ બંધ બન્યા છે? નથી બન્યા. તો આ કેવું રહ્યું છે? અસંતૃપ્તનું અસંતૃપ્ત. એટલે એને તમે હાઇડ્રોજિનેશન એન્થાલ્પી ફેરફાર કહી શકશો નહીં. ક્લિયર છે વાત? બોલો હા, યસ કે નો? હા. તો આ રીતે છે તમારા હાઇડ્રોજનીકરણ એન્થાલ્પીની વાત અથવા તો હાઇડ્રોજિનેશન એન્થાલ્પીની વાત. બરાબર છે? ચલો, ત્યાર પછી બીજી વાત જોઈએ છે, જલીયકરણ એન્થાલ્પી, અને પછી જોયું છે દ્રાવણ એન્થાલ્પી. જલીયકરણ એન્થાલ્પી અને દ્રાવણ એન્થાલ્પીની વાતો કરવી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બે વચ્ચે બહુ માઇનર ભેદરેખા છે અને બાળકો આ શીખવામાં બહુ ભૂલ કરતા હોય છે. કારણ કે આપણા સિલેબસની અંદર, એટલે કે NCERT સિલેબસની અંદર શું છે તો કે ભાઈ NTRC સિલેબસ તમે જોવા જશો ને બેટા, તો NCERT સિલેબસમાં ક્યાંય હાઇડ્રોજિનેશન એન્થાલ્પી આપેલી નથી. સમજણ પડે છે કહેવતમાં? અને લખી નાખજો, હાઇડ્રોજિનેશન એન્થાલ્પી હંમેશા ઉષ્માક્ષેપક હોય છે. કેવી હોય છે? ઉષ્માક્ષેપક હોય છે. ચલો નોંધમાં લખી દઉં છું, હાઇડ્રોજિનેશન એન્થાલ્પી હંમેશા ઉષ્માક્ષેપક હોય છે. હમણાં આપણે હાઇડ્રેશન જોવાની છે બેટા. હમણાં આપણે હાઇડ્રેશન એન્થાલ્પીની વાત કરવાની છે. બરાબર છે? આ હાઇડ્રોજિનેશન હતી, હવે આવે છે હાઇડ્રેશન, જેને આપણે કહીએ છીએ જલીયકરણ ઉષ્મા. શું કહીએ છીએ? જલીયકરણ ઉષ્મા. શું કહેશું? જલીયકરણ ઉષ્મા કોને કહેશું એની વાત કરી. એક મોલ નિર્જળ ક્ષાર ચોક્કસ સંખ્યાના પાણીના અણુ સાથે જોડાય વિશિષ્ટ જલીય સ્ફટિક શેમાં રૂપાંતર પામે છે? વિશિષ્ટ જલીય સ્ફટિકમાં રૂપાંતર પામે છે. તો આ દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્મા એને જલીયકરણ ઉષ્મા કહેશું. જલીયકરણ ઉષ્મા જેને હાઇડ્રેશન કહેવાય. પહેલાની હતી હાઇડ્રોજિનેશન હતી, અને હવે જે વાત કરું છું તે હાઇડ્રેશન છે. જલીયકરણ, જલીયકરણ એન્થાલ્પી. ડેલ્ટા હાઇડ્રેશન H. ભલા અહીંયા તો મેં એટલા માટે જ મેં ખાલી H દોરેલો હતો. બરોબર છે? ઓકે, એને આપણે જલીયકરણ એન્થાલ્પી કહીએ છીએ, તો હાઇડ્રેશન એન્થાલ્પી કહીએ છીએ. આની પહેલાની જે જોઈ એમાં હાઇડ્રોજિનેશન, એમાં હાઇડ્રોજનનો ઉમેરો કરવાનો છે, અને આમાં પાણીના અણુની વાત કરવાની છે. શું મેં વ્યાખ્યા શું કીધી છે? એક મોલ નિર્જળ ક્ષાર ચોક્કસ સંખ્યાના પાણીના અણુ સાથે જોડાઈને, એક મોલ, ખાસ ધ્યાન રાખવાનું છે બેટા, કોને કહેવાય છે તે વાત. એક મોલ નિર્જળ ક્ષાર ચોક્કસ સંખ્યાના પાણીના અણુ સાથે જોડાઈને
એક મોલ નિર્જળ ક્ષાર ચોક્કસ સંખ્યાના પાણીના અણુ સાથે જોડાઈને વિશિષ્ટ જળીય સ્ફટિકમાં રૂપાંતર થાય. જોડાઈને વિશિષ્ટ જલીય સ્ફટિકમાં રૂપાંતર થાય તે દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને શું કહે છે? જલીયકરણ એન્થાલ્પી કહે છે. તેને જલીયકરણ એન્થાલ્પી કહે છે. સોલિડ નું સોલિડ જ રાખવાનું છે. સમજી લો કે તમારી પાસે CuSO4 છે, બરોબર છે, આ સોલિડ છે, એની અંદર 5H2O લિક્વિડ એડ કરું, 5 મોલ લિક્વિડ ને એડ કરી દઉં છું, તો જુઓ CuSO4 into 5H2O, સ્ફટિકનું સ્ફટિક જ રહેવું જોઈએ, સોલિડનું સોલિડ જ રહેવું જોઈએ. આ દરમિયાન એન્થાલ્પી ફેરફાર થાય. ડેલ્ટા હાઇડ્રેશન H is equal to યસ, એને ડેલ્ટા હાઇડ્રેશન H કહેવાય. ક્લિયર થાય છે બેટા કે બેટા? બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. બીજું એક્ઝામ્પલ લઉં છું. સમજી લો કે ભાઈ MgSO4 છે, એની સાથે 7 મોલ પાણી લઉં છું. કેટલા મોલ પાણી લઉં છું? 7 મોલ પાણી લઉં છું. MgSO4 solid plus 7H2O. MgSO4 into 7H2O આખું સોલિડ બને, આખો સ્ફટિક બની જાય, જલીય સ્ફટિક કહેવાય. ડેલ્ટા હાઇડ્રેશન કહેવાશે? યસ સર કહેવાશે. હાઇડ્રેશન એન્થાલ્પી કહેવાશે. CaCl2 લઈ લો, CaCl2 સોલિડ પ્લસ 6H2O લઉં છું. CaCl2 into 6H2O solid, yes. ડેલ્ટા હાઇડ્રેશન H, yes કહેવાય. આ છે તમારી જલીયકરણ એન્થાલ્પી. જલીયકરણ એન્થાલ્પી આ કેમ મેં અહીંયા લખ્યું છે? સેમ ટુ સેમ જ આવશે. એને આપણે જલીયકરણને શું કહેશું? હાઇડ્રેશન. અહીંયા હાઇડ્રોજીનેશન છે. હાઇડ્રેશન એન્થાલ્પી હંમેશા ઋણ હોય છે. એટલે કે કેવી હોય છે? પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય છે. કેવી હોય છે? પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક તમને જોવા મળે છે. વેલ 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 ત્યાર પછી નવું એક જોઈ નાખીએ. સાથે સાથે જાજો સમય નથી વેસ્ટ કરવો અને ફટાફટ વાતને આપણે આગળ જોઈ નાખીએ. ત્યાર પછી આવે છે તમારી દ્રાવણ ઉષ્મા, જેને કહેવાય સોલ્યુશન એન્થાલ્પી. શું આવે છે? દ્રાવણ ઉષ્મા, જેને આપણે કહીશું સોલ્યુશન એન્થાલ્પી. થોડોક ફરક છે, થોડોક ફરક છે. શું ફરક છે એ હું તમને સમજાવું છું, બરાબર? ઓકે, ચલો થોડોક ફરકમાં શું છે એ આપણે વાત કરીએ. કરો છે વાત. સોરી, ભૂસી નાખો છો બેટા. તમારા પુસ્તકની અંદર આ બે નથી આપેલી, હાઇડ્રેશન અને હાઇડ્રોજનેશન, આ બે એન્થાલ્પી નથી આપેલી. દ્રાવણ એન્થાલ્પી આપેલી છે પાછી, બરાબર છે? તો દ્રાવણ એન્થાલ્પી તો આપણે ભણીએ છીએ, એટલે એ તો ઓલરેડી આપેલી છે, એટલે એની કઈ ચિંતા નથી. પણ એની વ્યાખ્યા તમારા પુસ્તકમાં બહુ અલગ પ્રકારની આપી છે. એક મોલ પદાર્થને ચોક્કસ વધારે પ્રમાણના કદના દ્રાવકમાં ઓગાળવાથી, એવી વ્યાખ્યા થાય છે એની. મેં લખું છું દ્રાવણ એન્થાલ્પી, એને કહેવાય છે ડેલ્ટા સોલ્યુશન H, બરોબર છે? દ્રાવણ એટલે શું થાય? સોલ્યુશન કહો અથવા તો સોલ્યુશન કહો, જે તમે કહો તે. એક મોલ પદાર્થને ચોક્કસ વધારે પ્રમાણના કદના દ્રાવકમાં ઓગાળવાથી, એક મોલ પદાર્થને ચોક્કસ વધારે પ્રમાણના દ્રાવકના કદમાં ઓગાળવાથી થતા
ઉષ્માના ફેરફારને શું થાય છે થતા ઉષ્માના ફેરફાર અથવા તો સર્જન કે ઊર્જાનો ફેરફાર થઈ જાય છે. પછી જો એની અંદર એક મિનિટ થોડું વ્યવસ્થિત ગોઠવી નાખું. વધારે પ્રમાણના દ્રાવકના કદમાં ઓગળવાથી ઉષ્માનો ફેરફાર થાય છે. ઓગળવાથી ઉષ્માનો ફેરફાર થાય છે. હવે વધુ મંદન કરતા એટલે શું છે કે વધારે પ્રમાણમાં હજી તમે દ્રાવક ઉમેરો તો હવે ઉષ્માનો કોઈ ફેરફાર થશે નહીં. મંદન કરતા ઉષ્માનો ફેરફાર થતો નથી તેને દ્રાવણ એન્થાલ્પી કહે છે. તેને દ્રાવણ એન્થાલ્પી કહે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વ્યાખ્યા છે. તમારા પુસ્તકમાં છે આટલી માથાકૂટ છે કે તમને ખ્યાલ નહીં આવે. બરાબર છે. તો જે હવે ફેરફાર થાય નહીં મતલબ શું કહી શકું કે સમજો કે કોઈ પદાર્થ છે તમારી પાસે થોડાક પ્રમાણમાં પદાર્થ છે એને તમે કોઈ દ્રાવક લીધું છે. દ્રાવક તરીકે મોસ્ટલી પાણી જ હોય છે. તો પાણીની અંદર એને તમે નાખી દીધું. થોડુંક વધારે પ્રમાણમાં દ્રાવક લીધું છે એની અંદર પદાર્થને ઉમેરી દીધો. વેલ હવે એની અંદર ઉષ્માનો ફેરફાર થયો છે. હવે તમે ગમે એટલું દ્રાવક નાખશો ઉષ્માનો કોઈ ફેરફાર થશે નહીં. એને જલીયકરણ એન્થાલ્પી કહેવાય. એને શું એન્થાલ્પી કહેશું? જલીયકરણ એન્થાલ્પી કહેશું. અહીંયા તમારા જે દ્રાવકના અણુઓ છે ને એ એક્વિયસ ફોર્મમાં ફેરવાઈ જશે ભાઈ. એ હવે તમારા સોલિડ રહેશે. અને સમજી લો કે CuSO4 હતું હમણાં, બરોબર, એની અંદર મેં એક્વિયસ બનાવી દીધું એટલે પાણી એડ કરી દીધું છે. તો CuSO4 એક્વિયસ બની ગયું છે. સોલિડમાંથી કેવું બની ગયું? એક્વિયસ. તો આ દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર થાય છે એને કહેશો તમે દ્રાવણ એન્થાલ્પી. ક્લિયર થાય છે બેટા? ક્લિયર થાય છે કે આવું હતું ત્યારે CuSO4 સોલિડ પ્લસ 5H2O. ત્યારે શું હતું? CuSO4 into 5H2O. અહીંયા સોલિડનું સોલિડ હતું તો એને આપણે કીધું હતું ડેલ્ટા હાઇડ્રેશન H. ક્લિયર થાય છે? તો અહીંયા શું થઈ જાય? એક્વિયસ સ્વરૂપમાં હોય છે. બાળકો અહીંયા બહુ કન્ફ્યુઝ થાય છે બેટા, અતિશય કન્ફ્યુઝ થાય છે. આ ખાસ તમારે જોવાનું છે. અહીંયા બાળકો શું કન્ફ્યુઝ થાય કે આને જ એ લોકો સોલ્યુશન એન્થાલ્પી કહે છે અને આને જ એ લોકો હાઇડ્રેશન એન્થાલ્પી કહે છે. પણ આ જ સોલ્યુશન આ જ હાઇડ્રેશન નથી, આ અલગ છે. અહીંયા એક્વિયસ ફોર્મ છે, અહીંયા સોલિડ ફોર્મ છે. માત્ર શું થાય છે? સ્ફટિક સ્વરૂપમાં તમને એના અવક્ષેપ મળે છે. એના સ્ફટિક મળે છે પણ એ કેવા છે? સોલિડના સોલિડ છે. જ્યારે પહેલામાં શું થઈ જાય છે બેટા? લિક્વિડ થઈ જાય છે. આ ખાસ મિસ્ટેક થતી હોય છે એટલે તમારે ખાસ એના પર ધ્યાન રાખવાનું છે. આવી મિસ્ટેક આપણાથી થવી જોઈએ નહીં. ક્લિયર થાય છે બેટા? કે વાત કે કઈ રીતે જલીયકરણ એન્થાલ્પી કીધી છે અને કઈ રીતે આપણે એને દ્રાવણ એન્થાલ્પી કીધી છે. ક્લિયર છે? તો MgSO4 નું પણ એ રીતે હું એક્ઝામ્પલ આપી શકું છું જો તમે ઈચ્છો તો. એનું એક્ઝામ્પલ આપી શકું છું. MgSO4 નું એક્ઝામ્પલ આપી શકું છું. હા યા ના? બરાબર છે. સમજી લો કે ભાઈ MgSO4 છે. જો હવે ધ્યાન આપજો હું કઈ રીતે કરું છું તે. બરાબર છે? MgSO4 છે સોલિડ પ્લસ 7H2O લિક્વિડ પ્લસ એક્વિયસ. ક્લિયર? ઓકે. અહીંયા આવે છે MgSO4. શું લખ્યું છે મેં? MgSO4 એક્વિયસ કરી દીધું છે ખાલી. એક્વિયસ. તો આ એન્થાલ્પીને શું કહીશું? એક્વિયસ સ્વરૂપમાં આવી ગયું. એક્વિયસ સ્વરૂપમાં આવી ગયું એટલે આપણું ઇક્વિયસ એન્થાલ્પી થઈ ગયું છે ડેલ્ટા. દ્રાવણ એન્થાલ્પીમાં આવી ગયું છે. શેમાં આવી ગયું? દ્રાવણ એન્થાલ્પીમાં. સોલિડ લિક્વિડ એક્વિયસ. અહીંયા એક્વિયસ ફોર્મ થઈ ગયું તો દ્રાવણ એન્થાલ્પી થઈ ગયું. જો ત્યાં સોલિડ્સ ઇન્ટુ 7H2O કરીને સોલિડ ફોર્મ હોત તો આપણે શું કહેત? જલીયકરણ એન્થાલ્પી તરીકે એને ઓળખાવત. બીજી વાત, હવે અહીંયા શું થાય છે? બે ઘટના એક સાથે બને છે. અહીંયા બે ઘટના એક સાથે બને છે. એક તો જલીયકરણની ઘટના બને છે અને બીજી ઘટના સાથે સાથે બને છે લેટિસ એન્થાલ્પીની. મતલબ કે તમારો સ્ફટિક ઘન પદાર્થ છે. આ MgSO4 કેવો છે? સ્ફટિક ઘન પદાર્થ છે જેની મસ્ત મજાની સ્ફટિકમાં ગોઠવણી થયેલી હશે. એટલે શું થશે? સમજી લો કે ભાઈ MgSO4 છે બેટા, બરોબર છે. આ MgSO4 ને આપણે એને કહીએ છીએ ડેલ્ટા દ્રાવણ એન્થાલ્પી. પણ એમાં બે તબક્કા થાય છે. પહેલો તબક્કામાં શું થાય છે?
તો કે ડેલ્ટા લેટિસ H, બરોબર છે. એટલે કે એનું લેટિસ વિખાઈ જશે, પેલા ધન આયન અને ઋણ આયનમાં એનું રૂપાંતર થાય છે. ધન આયન અને ઋણ આયનમાં એનું શું થાય છે બેટા? વિભાજન થાય છે. પહેલા તબક્કામાં આ ઘટના બને છે. હું મારા ઘરનું ચલાવતો નથી. પહેલા આપણે શું કહીએ છીએ? એના લેટિસને તોડીએ છીએ. પહેલા એના લેટિસને આપણે શું કરવાનું છે બેટા? તોડવાનું છે. એટલે ધન આયન અને ઋણ આયનમાં રૂપાંતર થાય છે. આખી મેટર ક્લિયર થાય છે? ઓકે. હવે જે આ તમારું ધન આયન અને જે ઋણ આયન છે એનું આપણે ગેસિયસ ફોર્મમાં રૂપાંતર કરશું ને ત્યારે જ એ તૂટશે. પહેલા ત્યારે જ શું થશે? તૂટશે. કારણ કે આ તો સોલિડ છે. એનું આપણે શું કરવું પડશે? પહેલા તો ગેસ, કારણ કે કોઈ પણ સોલિડ સીધું તો તૂટી જશે. સીધા એના સ્ફટિક દૂર નહીં જાય, સીધા એના ધન આયન ઋણ આયન એકબીજાથી દૂર નહીં જાય. પહેલા એનું ગેસમાં રૂપાંતર કરશું અને પછી જશે. એટલે આ બે ગેસિયસ ફોર્મમાં હશે. કયા ફોર્મમાં હશે? ગેસિયસ ફોર્મમાં હશે. આ ગેસિયસ ફોર્મમાંથી પછી આપણે એને લઈ જવાના છે એક્વિયસ ફોર્મમાં. Mg aqueous plus 2 plus SO4 minus 2 aqueous, બરાબર છે. પછી આપણે એને કયા ફોર્મમાં લઈ જવાના છે બેટા? એક્વિયસ ફોર્મમાં. અહીંયા છૂટા પડી ગયા છે, ખાસ યાદ રાખજો. તો આને કહીશું ડેલ્ટા હાઇડ્રેશન H. જલીયકરણ કીધું ને, અહીંયા જલીયકરણ થયું છે. અહીંયા જલીયકરણ કીધું છે અને અહીંયા બેને છૂટા પડ્યા છે. પેલા લેટિસ એની આખી ત્રિપરિમાણીય ગોઠવણી હોય છે સરસ મજાની, જે આપણે ઓલરેડી એકાદી વખત વાત કરી છે ચેપ્ટર નંબર 4 ની અંદર. આવી રીતે મસ્ત મજા, અને આપણે બહુ સારી રીતે શીખવાના છે ચેપ્ટર નંબર 1 ધોરણ 12 માં. બરોબર છે. આવી રીતેની લેટિસ હોય છે, બહુ ઇન્ટરેસ્ટિંગ લેટિસ હોય છે અને એ લેટિસમાંથી એને આપણે છૂટું પાડવાનું હોય છે. અત્યારે મેં જસ્ટ રફ આકૃતિ દોરી છે. તો આ રીતે લેટિસમાં હોય એમાં Mg+2SO4 - 2 Mg+2SO4 - 2 આ રીતે સરસ રીતે ગોઠવેલા હોય છે. Mg+2 અહીંયા હોય SO4 - 2 Mg+2, બરાબર. એ આપણે વિસ્તારથી વાત પછી કરશું. તો આ રીતે સરસ મજાના આયનો ગોઠવાયેલા હોય. એને તોડવાનું છે અને વાયુમાં રૂપાંતર કરશું ત્યારે જ તૂટશે. ક્યારેય ઘન તૂટે નહીં. હંમેશા તમારે આયન દૂર કરવો હોય, આયન એડ કરવો હોય, એટલે કે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય, ઇલેક્ટ્રોન એડ કરવો હોય, કે કોઈ પણ બે પરમાણુને છૂટા પાડવા હોય કે આયનને છૂટા પાડવા હોય, હંમેશા ગેસ સ્વરૂપમાંથી જ થશે. સીધું ક્યારેય ઘનમાંથી થાય નહીં. તો એને ગેસમાં રૂપાંતર કરો, આયનોને છૂટા કરો. એટલે લેટિસ તૂટી છે તો એને બંધ તૂટી ગયા, અને જે બંધારણ માળખું તૂટ્યું છે તો એને કહેવાય લેટિસ એન્થાલ્પી. બને તોય લેટિસ અને તૂટે તોય લેટિસ. યા મને ખબર છે, બને તો શું કરી નાખવાનું અને તૂટે તો શું કરવાનું. જો બને તો માઇનસ હોય, તો તૂટે તો પ્લસ હોય. ક્લિયર છે? બંધ એન્થાલ્પી આપણે જોઈ છે. બંધ બને એને બંધ એન્થાલ્પી કહેવાય, તૂટે એને બંધ એન્થાલ્પી કહેવાય. બંધ તૂટે ત્યારે માઇનસ હોય તો બંધ બને ત્યારે કેવી થઈ જાય? પ્લસ થઈ જાય. જો બંધ તૂટે ત્યારે પ્લસ હોય તો બંધ બને ત્યારે કેવી થઈ જાય? માઇનસ થઈ જાય. સિમ્પલ. તો લેટિસ એન્થાલ્પી અને હાઇડ્રેશન એન્થાલ્પી બેયનું મિશ્રણ હોય ને એને સોલ્વેશન એન્થાલ્પી કહેવાય. એટલે કે ડેલ્ટા અહીંયા લખું છું, ડેલ્ટા દ્રાવણ H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા લેટિસ H વત્તા ડેલ્ટા હાઇડ્રેશન H. એટલે કે દ્રાવણ એન્થાલ્પી તમારી લેટિસ એન્થાલ્પી અને હાઇડ્રેશન એન્થાલ્પીના સરવાળા જેટલી હોય છે. એક લેટિસ ગુજરાતીમાં લખ્યું છે, હાલ નથી લખતું, લેટિસને ઇંગ્લિશમાં લખી નાખું છું. બરાબર છે. લેટિસ એન્થાલ્પી અને હાઇડ્રેશન એન્થાલ્પીના સરવાળા બરાબર દ્રાવણ એન્થાલ્પી હોય છે. આ તમારું સરસ મજાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. ક્લિયર? ચલો, તો આ વાત થઈ છે આપણે સરસ મજાના દ્રાવણ એન્થાલ્પી ની. શેની વાત થઈ છે? દ્રાવણ એન્થાલ્પીની. ક્લિયર છે? તો આજે આપણે એટલે સુધી રાખીએ. બીજી અધર વાતો છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું અને એને એક બે એક્ઝામ્પલ પણ આપણે સોલ્વ કરીશું. ઓકે, થેન્ક યુ.